પરમ પૂજ્ય સ્વામી શ્રી આ પ્રાર્થના મંદિર આજથી ખુલ્લું મૂકે છે, એનો સંકલ્પ કરી રહ્યા છે. તમામ મનુષ્ય જાતિ માટે, તમામ કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ઉંમર કે કશું જોયા વગર તમામ મનુષ્ય માત્ર માટે અક્ષરધામનું દ્વાર સત્પુરુષ આજે ઓપન કરી રહ્યા છે. એક વિશેષ પ્રાર્થના મંદિર ઉદ્ઘાટન કરી રહ્યા છે, ઉત્સર્જન કરી રહ્યા છે. એનો સંકલ્પ સ્વામીશ્રી હવે કરશે. અદ્યાત્ર શુભે અહની ઇમં શિલા ઇષ્ટકા દારુ પાષાણ પ્રાકાર વલ્લભી ગોપુર તોરણ ધ્વજ શિખર સહિતમ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ પરમાત્મકમ પ્રાર્થના મંદિરમ અક્ષર બ્રહ્મ ગુણ સાધર્મ્ય પ્રાપ્તિ પૂર્વક પરબ્રહ્મ ભક્તિ લક્ષણ યથાર્થ પરમાત્મોપાસન સિદ્ધાંત સંરક્ષણ સંપોષણ સંવર્ધન હેતુના સમસ્ત ભક્તજન ગ્રામજન દેશજન કલ્યાણાય પ્રાસાદ પ્રતિમા સંપાદક યજમાનાનામ સમસ્ત પૂર્વજાનામ ઉદ્ધાર પૂર્વકમ અક્ષરધામ પ્રાપ્ત્યર્થમ તથા ચ સૂર્યાચંદ્રમસૌ યાવદ યથાધિકારમ દર્શન પૂજનાદ્યર્થમ સમસ્ત ભક્તેભ્યઃ અહમ ઉત્સૃજે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અત્યારે અહીંયા પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થયો છે. આ પ્રાર્થના મંદિરની અંદર આપણે હંમેશ માટે ભક્તિ અર્પણ કરી શકીએ તે માટે સ્વામીશ્રી શ્રી હરિના દિવ્ય ચરણારવિંદનું સ્થાપન કરવાના છે. આ ચરણારવિંદના પૂજન દ્વારા, એમની પ્રદક્ષિણા દ્વારા આપણી પ્રાર્થના અત્યારે ઠાકોરજી સમક્ષ હંમેશ માટે પહોંચતી રહેશે. એ માટે અત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રી આ ચરણારવિંદનું પૂજન કરશે. સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે, આ ચરણારવિંદનું પૂજન થાય એ પૂર્વે અત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણા સૌ વતી પ્રથમ વખત અક્ષર પુરુષોત્તમ મહારાજની સમક્ષ પ્રાર્થના કરી રહ્યા છે. સ્વામીશ્રીએ 2 દિવસ પહેલા સ્વયં સંકલ્પ કર્યો કે આપણને ભગવાનને પધરાવી રહ્યા છીએ અને સાક્ષાત ભગવાન વિરાજમાન